હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજે હું તમને મારું ડેઇલીનું બચ્ચોની સાથે કેવું રૂટીન છે એ હું તમને શેર કરવાની છું. તો આ બ્લોગ જરૂરથી જોજો કે બાળકો સાથે કઈ રીતના હું મારો પૂરો દિવસ કાઢું છું. એક હાઉસવાઈફ હોય એ બાળકો સાથે કઈ રીતે દિવસ કાઢતી હોય અને એનો ટાઈમ અગર ના મેનેજ થતો હોય તો આ રીતના અગર મેનેજ કરશો તો જરૂરથી થઈ જશે. એટલે ફૂલ વિડીયો જરૂરથી જોજો. તો સવારમાં મેં બાળક માટે પ્રોટીન મિલ્ક બનાવ્યું હતું અને પછી મારા હસબન્ડ માટે એના ટિફિન માટે બનાવ્યું હતું દાળ રાઈસ અને ભાખરીનો નાસ્તો બનાવ્યો હતો. અને બધું જ કામ પતાવી અને હું ફ્રી થઈ ગઈ છું. અને બસ જે મારો બોય છે બાળક એ સામેના ઘરે રમે છે. જનરલી બે સરખા જ છે તો સામે જ રમતા હોય. તો આજે હું તમને આખું રૂટીન બતાવીશ કે એની સાથે કઈ રીતનું ટાઈમ સ્પેન્ડ કરું છું. તો બાળકો સાથે હંમેશાના પ્રેમથી જોડતું જોઈએ, કારણ કે બાળકને હજી ખબર ના હોય, ગુસ્સો ક્યારેય ના કરવો જોઈએ અને મારવું તો બિલકુલ બી ના જોઈએ બાળકોને. તો બસ જો વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂરથી કરી દેજો. એન્જોય કરો આ વિડીયોને. જો મને ઋતિકા સરસ રમે છે. એવી શું ઋતિકા અહીંયા તમે બે ક્યાં જવાના છો? સ્કૂલે જતા પહેલા શું કરવાનું? ભગવાનજીને જે કરવાનું. કેમ કરવાનું? પછી શું કરવાનું? મમ્મી પપ્પાને પગે લાગવાનું. ચલો જે કરી આવો. ચલો સ્કૂલમાં બે જે કરી આવો. એ વાગે નહીં. ચલો પછી શું કરવાનું? ભગવાનજીને જે કરે પછી શું કરવાનું? મમ્મી પપ્પાને પગે લાગવાનું. અરે વાહ, વેરી ગુડ. ચલો હવે ક્યાં જવાનું? બાય બાય. ચલો બે સ્કૂલે જતા રહ્યો. સ્કૂલે જાઓ. વેરી ગુડ. સ્કૂલ આવી ગઈ? ત્યાં બેસી જાઓ. સ્કૂલ આવી ગઈ, ત્યાં બેસી જાઓ. પછી સ્કૂલે જઈને શું કરવાનું? ઋતિકા વિશ્વમને શીખવાડો. સ્કૂલે શું કરવાનું? યસ, વેરી ગુડ. આવી ગયા સ્કૂલથી તમે બંને? પછી શું કરવાનું? સ્કૂલેથી આવીને બેગ કાઢવાની. વેરી ગુડ. શૂઝ નીકાળવાના. પછી શું કરવાનું? પછી રસોઈ બનાવવાની, જમવાનું. અરે રસોઈ તું બનાવીશ? બસ આવતા રહ્યો હવે. ચલો ઘરે આવતા રહ્યો. ઘરે અહીંયા બેસી જાઓ. યસ. હવે ગોળ ટમેટું કરો બે. ચાલો હવે જો મારે એકદમ ફ્રી હું થઈ ગઈ છું અને બેબીને હું આ ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ શીખવાડું છું. બાળકોને બેડ હેબિટ્સ અને ગુડ હેબિટ્સ શીખવાડવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બાળકો માટે બી થોડો ટાઈમ તો કાઢવો જ પડે. કામ ભલે ગમે એટલું હોય પણ આખો દિવસમાં 2 થી 3 કલાક તો બાળકો માટે કાઢવા. ગુડ હેબિટ્સ કોને કહેવાય હું તમને શીખવાડું. ઓકે, જો સવારે ઉઠીને બ્રશ કરું છું. બેગ અહીંયા મૂકી દો. બે વહેલા ઉઠી જવાનું, બ્રશ કરવાનું. બેગ મૂકી દો વ્યવસ્થિત. બેગ મૂકી દો. ચલો પછી બ્રશ કરી નાઈ કરવાની. પછી હેન્ડ વોશ કરવાના. મોઢું લૂછવાનું. પછી ખાવાનું હેલ્ધી ફ્રૂટ. પછી ખાવાનું મિલ્ક. પછી યુઝિંગ. યસ.
मछली जल चल मछली जल की रानी અહીંયા વચ્ચે ઊભી રહીને કર ચલ मछली जल की रानी है जीवन उसका पानी है हाथ लगाओ तो डर जाएगी भूर्भुवः स्वः બેસો ચલો હરખા વ્યવસ્થિત ઓમ ભૂ વિશે ઋતિકા ન્યા ન જવાય ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો રમતા કુકડી રમતા ત્યાં રમતા રમતા પડી ગયા શંકરા કુકડી રમો ને કાનુ જોજે ન્યા લાવ ઋતિકા નહીં પહેરવું તારે ટોપી લાવ મને આપી ઓકે ચલો રમવા મળો બે શંકા કુકડી રમવી છે તારે શંકા કુકડી મજાનું બે રોટલી ચોળ નાખી છે ઘી નાખ્યું છે ને પ્રોટીન પાવડર ચૂરમું રેડી કરી દીધું છે અને આ બે બાળકો ઉઠી ગયા છે અને હવે ખાશે ચૂરમું ચલો હું જોડી બે લ્યો બે ને કારે ના ઋતિકા મમ્મા સુઈ નથી ગયા ઋતિકા હું બનાવું છું રગડા પૂરી તો એના માટે મેં અહીંયા આંબલી પાણી સોરી આ ફુદીનાનું આંબલી બધું મિક્સ કર્યું છે અને એને આપણે પીસી લઈશું આવે થોડું ના પેલા ચાલુ કરું કે પછી ચાલુ કરું જો આજે તો બાલ્કનીમાં જમવાનું છે એમાં છે રગડા પૂરી પાણી હા તને પાણી આ લોકોને અહીંયા બેસાડી આ બાજુ આપણે અહીંયા બેસીએ લેડીઝ ને છોકરાઓ જો બાલ્કનીનો વ્યૂ એટલો સરસ છે ને ઠંડો ઠંડો પવન આવે અને બાલ્કનીમાં ખાવાની રગડા પૂરી થોડી બાકી નથી ને ચાલો ભાઈ આવો લીંબુ નાખવા બાકી છે કે મજા આવે બાલ્કની તમારે